સરપંચ સાહિબ, આવનાર ઉનાળામાં કઈ બાજરીનો વાવેતર કરશો? બાજારમાં તો બહુ બધી કંપનીઓનું બિયારણ જોવા મળે છે. હવે સારી કંપનીની ઓળખાણ અને સારી બાજરીના બિયારણની પસંદગી કેવી રીતે કરવી? આ તો બહુ સારી વાત કરી તમે. બિયારણ વાવતા પહેલા પોતાને કંપનીની સંપૂર્ણ માહિતી હોવી બહુ જરૂરી છે. મેં તો ગયા વર્ષે જીનોમિક્સ એગ્રી જેનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બાજરી વાવી હતી, જેમાં મને ખૂબ જ સારા પરિણામ મળ્યું છે. કારણ કે જીનોમિક્સ બિયારણ એટલે સ્વદેશી સ્વાભિમાનની રાહ. આવો જાણીએ જીનોમિક્સની તાકાત. જીનોમિક્સ એગ્રી જેનેટિક્સ એક પોતાના સંશોધન કેન્દ્ર આધારિત કંપની છે અને હૈદરાબાદ એનું વડું મથક છે. એમાં હાઇબ્રિડ બાજરી, રાયડો, ડાંગર, મકાઈ, કપાસ અને શાકભાજી જેવા ઉત્તમ બિયારણો ખેડૂત સુધી પહોંચાડવામાં આવે છે. સમગ્ર ભારત દેશમાં 22 જેટલા સંશોધન કેન્દ્રો છે, જેમાં ગુજરાતના દહેગામમાં બાજરીનું સંશોધન કેન્દ્ર છે. જીનોમિક્સ કંપનીમાં 152 વૈજ્ઞાનિકો છે, જેમાં 42 વૈજ્ઞાનિકો PhD ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે. એમાં પ્રખર વિદ્વાન વૈજ્ઞાનિક શ્રી ડોક્ટર યોગેન્દ્ર વર્મા અને ડોક્ટર દેવડા સાહેબ આજે જીનોમિક્સને હાઇબ્રિડ બાજરી આપે છે. દેશનું સૌથી મોટું રિસર્ચ સેન્ટર જીનોમિક્સ સાથે જોડાયેલ છે, જે લગભગ 800 એકરમાં એડવાન્સ બાયોટેક લેબ સાથે છે. એટલે કે જીનોમિક્સ એ સંપૂર્ણ સ્વદેશી સ્વાભિમાન, ખેડૂત માટે ખેડૂત સાથેની સ્વાભિમાનવાળી કંપની છે. જીનોમિક્સની ગુણવત્તા અને સર્વિસથી ખેડૂતો અને વેપારીઓ સંપૂર્ણપણે સંતુષ્ટ છે. હાઇબ્રિડ બાજરીની જાતો G1 1323. ખુશહાલ ખેડૂતોનું એક જ નારો G1 1323 વાવો, ઉત્પાદન વધારો. G1 1330 હીરા જેવું હીરો, ખાવામાં લાગે શીરો. G1 1424 લૂ હોય કે સૂરજ તપે, G1 1424ની ઉપજ ના ઘટે. જીનોમિક્સ બિયારણ એટલે સ્વદેશી સ્વાભિમાનની રાહ.